हेलो मित्रों, आज આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 18 દેહ જડ અને પરિવહન એમાં ખૂબ મહત્વનો પ્રશ્ન જોઈશું આપણે, અને છે એબીઓ જૂથ અથવા આપણે એને કહીશું રુધિર જૂથ. તો માનવ શરીરમાં આપણે જોઈએ કે રુધિર પરિવહનમાં મોટે ભાગે રુધિર અને લસિકાનું અભિસરણ થાય છે, અને મોટાભાગના દ્રવ્યો, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, શ્વસન વાયુઓ જેવા કે O2 અને CO2, અંતઃસ્ત્રાવો વગેરેનું વહન રુધિર દ્વારા થાય છે. અને રુધિર શરીરમાં આવેલી પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એ શરીરમાં આવેલી કઈ પેશી છે? પ્રવાહી સંયોજક પેશી છે. આ રુધિર આપણા શરીરમાં જ બનતું હોય છે, બહાર કોઈ કંપનીમાં એ બનાવી શકાયું નથી હજુ સુધી. કોઈ પણ વ્યક્તિને જ્યારે રુધિરની જરૂર પડે તો પ્રશ્ન એ થાય કે વ્યક્તિને રુધિરની જરૂર ક્યારે પડી શકે? તો જ્યારે વ્યક્તિને અકસ્માત થાય, વધુ પડતો રક્ત વહી જાય તો શરીરમાં રુધિરની ઉણપ વર્તાય, અને એવા સંજોગોમાં એને તાત્કાલિક રુધિર આપવાની જરૂરિયાત ઊભી થાય. એ ઉપરાંત જો કોઈ વ્યક્તિની શસ્ત્રક્રિયા કરવાની હોય, શસ્ત્રક્રિયા પૂર્વ યોજિત હોય, અને આ શસ્ત્રક્રિયામાં વધુ રુધિરની જરૂર પડી શકે તેવી સ્થિતિનું સર્જન થવાનું હોય, ત્યારે એ વ્યક્તિને બહારથી રુધિર આપવું પડે. કોઈ કંપનીમાં રુધિર બનતું નથી, આ રુધિર બીજી વ્યક્તિ પાસેથી જ દાનમાં લેવું પડે. તો શું એ પ્રશ્ન થાય કે કોઈ પણ સસ્તનનું રુધિર કોઈને પણ આપી શકાય? તો સસ્તન વર્ગમાં માત્ર માનવી નથી, ઘણા બધા પ્રાણીઓ છે. સસ્તન વર્ગના કોઈ પણ પ્રાણીનું રુધિર બીજા કોઈ પણ પ્રાણીને આપી શકાય નહીં. તો પ્રશ્ન થાય કે શું કોઈ પણ માનવીનું રુધિર કોઈ પણ માનવીને આપી શકાય? એ પણ શક્ય નથી. કોઈ પણ માનવીનું રુધિર ચકાસણી કર્યા વગર અન્ય વ્યક્તિને આપી દેવામાં આવે તે વ્યક્તિનું જીવન ભયમાં મુકાય છે. આવું કેમ છે? બધા માનવીનું રુધિર સરખું નથી. તો આપણે આજે શીખીશું કે માનવમાં 30 કરતા વધુ સમાન આરબીસી એન્ટીજન આવેલા હોય છે. આરબીસી એન્ટીજન, તો એન્ટીજન શબ્દ આગળ આપણે જોઈ ગયા છીએ. શરીરમાં પ્રવેશતા એવા દ્રવ્યો અથવા આવેલા એવા દ્રવ્યો કે જેનો શરીર પ્રતિકાર કરે છે, એને એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. અને આમાંના જે એન્ટીજન રક્તકણ, આરબીસી એટલે રેડ બ્લડ સેલ્સ, રક્તકણ સાથે સંકળાયેલા હોય તેને આરબીસી એન્ટીજન કહે છે. તો માનવીમાં આરબીસી એન્ટીજનની સંખ્યા કેટલી? 1 માર્કમાં MCQમાં પ્રશ્ન અહીંયા પૂછાય છે.
માનવીમાં આરબીસી એન્ટીજનની સંખ્યા કેટલી? તો આ એન્ટીજન 30 જેટલા આવેલા છે. તો દરેક વ્યક્તિના રુધિર કોષોને જુદા જુદા રુધિર જૂથોમાં વહેંચે છે. બધામાં 30 આવેલા નથી, જુદા જુદા આવેલા છે. તો એ માનવીના રુધિરને અથવા રુધિર કોષોને જુદા જુદા રુધિર જૂથોમાં વહેંચે છે. આ પૈકી માનવીમાં જો મહત્વના રુધિર જૂથ હોય તે છે ABO અને RH. ABO અને RH. અહીંયા પહેલા આપણે જોઈએ ABO જૂથ. તો આ ABO જૂથ શાને આધારે પાડવામાં આવેલા છે? અહીંયા આપણે જોઈએ કે રક્તકણની સપાટી પર બે મહત્વના એન્ટીજન આવેલા હોય છે. એન્ટીજન A અને એન્ટીજન B. મહત્વના બે એન્ટીજન કયા છે? એન્ટીજન A અને એન્ટીજન B. એન્ટીજનને હંમેશા કેપિટલ લેટરથી દર્શાવવામાં આવે છે. એન્ટીબોડીને સ્મોલ લેટરથી દર્શાવવામાં આવે છે. પણ અહીંયા તમે કોઠામાં જોઈ શકો એન્ટીબોડીને પણ કેપિટલથી દર્શાવેલા છે, દર્શાવી શકાય. પણ આગળ એન્ટી શબ્દ લખેલો છે. એન્ટીજનમાં કોઈ શબ્દ લખવામાં આવતો નથી. અહીંયા રોગ પ્રતિકારક રસાયણને પ્રેરતો એન્ટીજન છે A અને B. તો આ એન્ટીજનની હાજરી અને ગેરહાજરી પરથી આ રુધિર જૂથ પાડવામાં આવેલા છે. તો ABO રુધિર જૂથ શાને આધારિત પાડવામાં આવેલા છે? તો રક્તકણની સપાટી પર આવેલા એન્ટીજનની હાજરી કે ગેરહાજરી પરથી. આ એન્ટીજન આપણે જોઈએ કે રક્તકણની સપાટી પર આવેલા હોય છે. હવે એન્ટીજનનો પ્રતિકાર કરવા માટે એન્ટીબોડી સર્જાય છે. આગળ પણ આપણે જોઈ ગયા છે. એન્ટીબોડી એટલે પ્રતિકારક દ્રવ્ય. તો બે પ્રકારના એન્ટીજન છે. તેનો પ્રતિકાર કરવા માટે એન્ટીબોડી પણ બે પ્રકારના છે. એન્ટીજન A નો પ્રતિકાર કરવા માટેના એન્ટીબોડી A છે અને એન્ટીજન B નો પ્રતિકાર કરવા માટે એન્ટીબોડી B છે. તો એન્ટીબોડી A એન્ટીજન A નો પ્રતિકાર કરે, એનો નાશ કરે, અને એન્ટીબોડી B એન્ટીજન B નો પ્રતિકાર કરે, એનું વિઘટન કરે, એનો નાશ કરે. તો આપણે જોઈએ કે રક્તકણની સપાટી પર એન્ટીજન હોય છે. તો એન્ટીબોડી ક્યાં હોય છે? તો એન્ટીબોડી એ વ્યક્તિના રુધિર રસમાં આવેલા હોય છે. એન્ટીબોડી એ પ્રતિદ્રવ્ય છે. પણ અહીંયા પ્રશ્ન થાય છે કે એન્ટીજન રક્તકણની સપાટી પર છે, એન્ટીબોડી રુધિર રસમાં છે. પણ એક જ વ્યક્તિમાં રુધિરમાં એક સરખા પ્રકારના એન્ટીજન અને એના માટેના એન્ટીબોડી હોતા નથી. એક જ પ્રકારના, એક જ રુધિરમાં હોતા નથી. વ્યક્તિના શરીરમાં જે એન્ટીજન હોય તેનાથી વિરુદ્ધ પ્રકારના એન્ટીબોડી એ વ્યક્તિના રુધિર રસમાં રહેલા હોય છે. કારણ કોઈ વ્યક્તિના રક્તકણ પર એન્ટીજન માની લઈએ કે એ પ્રકારના છે અને એના રુધિર રસમાં એન્ટીબોડી પણ જો એ પ્રકારના હોય તો શું થાય? તો એન્ટીબોડી એન્ટીજનનો પ્રતિકાર કરે, રક્તકણનું વિઘટન કરી નાખે. આવું ન થાય એ માટે જે પ્રકારના એન્ટીજન વ્યક્તિના રુધિર રસમાં આવેલા હોય તેના વિરુદ્ધ એન્ટીબોડી એ વ્યક્તિના રુધિર રસમાં રહેલા હોય છે. તો આ રીતે એન્ટીજન
અને એન્ટીબોડીની હાજરી અને ગેરહાજરીને કારણે માનવ શરીરમાં 4 રુધિર જૂથ જોવા મળે છે. 4 રુધિર જૂથ કયા? તો રુધિર જૂથ એ, રુધિર જૂથ બી, AB અને O. તો આ રીતે 4 રુધિર જૂથ છે. સાથે આપણે જોઈ ગયા છે બીજો રુધિર જૂથમાં RH કારક. તો RH કારકની હાજરી કે ગેરહાજરી પરથી પણ એના 2 પ્રકાર પડશે. RH કારક જે વ્યક્તિના રક્તકણ પર આવેલા હોય તેને RH પોઝિટિવ રુધિર જૂથ કહેવાય, અને RH કારક ન આવેલા હોય તેને RH નેગેટિવ રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 4 જૂથ થયા એન્ટીજનની હાજરી કે ગેરહાજરી પરથી. A, B, AB અને O. આ 4 જૂથ પાછા RH કારકની હાજરી કે ગેરહાજરી પરથી પોઝિટિવ અને નેગેટિવ હોઈ શકે. એટલે એ જ રુધિર જૂથ RH કારક એમાં હાજર હોય તેને A પોઝિટિવ તરીકે દર્શાવવામાં આવે. પોઝિટિવ એટલે RH કારકની હાજરી છે, અને A નેગેટિવ એટલે એ રુધિર જૂથ એટલે એન્ટીજન A છે અને RH કારકની ગેરહાજરી છે. તો એ રુધિર જૂથ પાછા કેટલા પ્રકારના થઈ ગયા? RH કારકની હાજરી અને ગેરહાજરી પરથી 2. A પોઝિટિવ, A નેગેટિવ. પોઝિટિવ એટલે RH કારકની હાજરી ગણવાની, અને નેગેટિવ એટલે RH કારકની ગેરહાજરી ગણવાની. એ જ રીતે B પોઝિટિવ, B નેગેટિવ, AB પોઝિટિવ, AB નેગેટિવ, O પોઝિટિવ, O નેગેટિવ. તો હવે આ એન્ટીજન જુદા જુદા આવેલા હોય છે, RH કારક જુદા જુદા હોય છે. તો કોઈ પણ વ્યક્તિને જ્યારે રુધિરની જરૂર પડે, કોઈ દાતા પાસે રુધિર મેળવવું હોય તો દાતાઓની સુસંગતતા રક્તકણના એન્ટીજન અને રુધિર રસમાંના એન્ટીબોડીને આધારે કરવામાં આવે છે. સુસંગતતાની ચકાસણી કરીને પછી જ એ રુધિર જૂથ કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે છે. અહીંયા કોષ્ટકમાં જે આપેલું છે તમે જોઈ શકો કે 4 પ્રકારના રુધિર જૂથ દર્શાવેલા છે. A, B, AB અને O. આ રુધિર જૂથ શાને આધારે છે તો આપણે જોઈ ગયા છે રક્તકણ પર આવેલા એન્ટીજનની હાજરી કે ગેરહાજરી પરથી. હવે રક્તકણ પર કયા રુધિર જૂથમાં કયા એન્ટીજન આવેલા છે? તો જે વ્યક્તિના રક્તકણ પર માત્ર એ પ્રકારના એન્ટીજન આવેલા હોય તો એ એન્ટીજનની હાજરીને કારણે એનું રુધિર જૂથ ગણાશે A. માત્ર એ પ્રકારના એન્ટીજન આવેલા હોય તે. જે વ્યક્તિના રુધિરમાં રક્તકણ પર માત્ર B પ્રકારના એન્ટીજન આવેલા હોય તો એનું રુધિર જૂથ બને છે B. માત્ર એ એન્ટીજન હાજર હોય તો રુધિર જૂથ A, માત્ર B એન્ટીજન હાજર હોય તો રુધિર જૂથ B. પણ કેટલીક વ્યક્તિઓ એવી પણ જોવા મળે કે એક જ વ્યક્તિના રુધિરના કેટલાક રક્તકણ પર એ પ્રકારના એન્ટીજન છે અને કેટલાક રક્તકણ પર B પ્રકારના એન્ટીજન છે. તો એનો અર્થ એક જ વ્યક્તિના રુધિરમાં રક્તકણ પર એન્ટીજન A ની પણ હાજરી છે, એન્ટીજન B ની પણ હાજરી છે, પણ જુદા જુદા રક્તકણ. એક જ રક્તકણમાં બંને હોતા નથી. તો એન્ટીજન A અને B બંનેની હાજરી છે તો તેનું રુધિર જૂથ કહેવાશે AB. રુધિર જૂથ કયું કહેવાય? AB. અને જે વ્યક્તિના રુધિરમાં રહેલા રક્તકણ પર કોઈ એન્ટીજન હાજર ન હોય, એન્ટીજન A પણ હાજર નથી, એન્ટીજન B પણ હાજર નથી, એટલે કોઈ એન્ટીજન હાજર નથી, તો એન્ટીજનની ગેરહાજરીમાં એ રુધિર જૂથ બને છે O. તો આ રીતે માત્ર A એન્ટીજનની હાજરી હોય રુધિર જૂથ A, માત્ર B એન્ટીજનની હાજરી હોય રુધિર જૂથ B,
એ અને બી બંને એન્ટીજનની હાજરી હોય, રુધિર જૂથ બનશે એ બી, અને કોઈ એન્ટીજન ન આવેલા હોય તેનું રુધિર જૂથ બનશે ઓ. તો આ રીતે આપણે જોઈ ગયા કયા રુધિર જૂથના વ્યક્તિના રક્તકણ પર કયા એન્ટીજન છે. તો રુધિર જૂથ પરથી જ ખ્યાલ આવી જાય. એ રુધિર જૂથ છે એટલે એન્ટીજન માત્ર એ, બી રુધિર જૂથ છે તો એન્ટીજન માત્ર બી, એ બી છે એટલે કેટલાક રક્તકણ પર એ અને કેટલાક રક્તકણ પર બી એન્ટીજન, અને ઓ જૂથ છે કોઈ એન્ટીજનની હાજરી નથી. હવે આપણે જોઈએ એન્ટીબોડી જે રુધિર રસમાં રહેલા છે. અને આપણે જોઈ ગયા છે કે એક વ્યક્તિના રુધિરમાં એક સરખા પ્રકારના એન્ટીજન અને એન્ટીબોડી હોઈ શકે નહીં. જો આવું હોય તો રુધિર ગંઠાઈ જાય. એટલે રુધિર રસમાં એન્ટીબોડી એન્ટીજન કરતા વિરોધી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે એ જૂથની વ્યક્તિમાં એન્ટીજન કયા છે? એ. તો એના રુધિર રસમાં એન્ટીબોડી એ હોતા નથી. એના રુધિર રસમાં છે એન્ટીબોડી વિરોધી એટલે બી. એટલે એન્ટીજન એ છે, એન્ટીબોડી બી છે, એટલે એન્ટીજનને પ્રતિકાર કરી શકતા નથી. એ જ રીતે બી જૂથની વ્યક્તિ આપણે લઈએ તો બી જૂથની વ્યક્તિમાં એન્ટીજન કયા છે? બી. તો તેના રુધિર રસમાં એના કરતા વિરોધી એન્ટીબોડી છે એ, એન્ટીબોડી એ. એ બી જૂથની વ્યક્તિ જેમાં કેટલાક રક્તકણ પર એ પ્રકારના એન્ટીજન છે અને કેટલાક પર બી પ્રકારના એન્ટીજન છે. હવે એના રુધિર રસમાં એન્ટીજન એ નો વિરોધી એન્ટીબોડી જો બી હોય તો એન્ટીજન બી સાથે પ્રક્રિયા કરીને રુધિરને ગંઠાવી દે. બી એન્ટીજનનો વિરોધી એન્ટીબોડી એ હોય તો પછી એ એન્ટીજન પણ હાજર છે, એની સાથે પ્રક્રિયા કરીને રુધિરને ગંઠાવી દે. તો એના રુધિરસમાં કોઈ એન્ટીબોડી હોતા નથી. કારણ કે એન્ટીબોડી એ હોય તો એન્ટીજન એ સાથે પ્રક્રિયા કરી ગંઠાવી દે. એન્ટીબોડી બી ની હાજરી હોય તો બી પ્રકારના એન્ટીજન પણ હાજર છે. તો એ બી જૂથની વ્યક્તિના રક્તકણ પર બંને પ્રકારના એન્ટીજનની હાજરી છે, એટલે એના રુધિરસમાં કોઈ એન્ટીબોડી હોતા નથી. હવે છેલ્લું રુધિર જૂથ જોઈએ આપણે, અને એ રુધિર જૂથ છે ઓ, કે એના રક્તકણ પર કોઈ એન્ટીજન આવેલા હોતા નથી. તો એના રુધિર રસમાં બંને એન્ટીબોડીની હાજરી છે, જોઈ લો. કારણ કે કોઈ એન્ટીજન જ નથી એટલે એના રુધિર રસમાં બંને એન્ટીબોડી હોવા છતાં રુધિર રક્તકણ પર એન્ટીજન નથી એટલે પ્રતિકાર કરી શકતા નથી. તો અહીંયા પ્રશ્ન થશે 1 માર્કમાં, કયા રુધિર જૂથની વ્યક્તિમાં એ અને બી બંને એન્ટીજનની હાજરી હોય છે? તો એ બી જૂથની વ્યક્તિમાં. અને કયા રુધિર જૂથની વ્યક્તિના રુધિર રસમાં એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી બંને હોય છે? તો ઓ જૂથની અંદર હોય છે. હવે એક સરખા એન્ટીજન અને એન્ટીબોડી ભેગા થાય તો રુધિર ગંઠાઈ જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિને રુધિર દાનમાં આપવું હોય તેમાં રક્તકણ પરના એન્ટીજન અને એન્ટીબોડીની ચકાસણી કરવામાં આવે, સંગતતાની ચકાસણી કરવામાં આવે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કઈ વ્યક્તિ કયા જૂથની વ્યક્તિને રુધિર આપી શકે? કઈ વ્યક્તિ કોને રુધિર આપી શકે? દાતા રુધિર જૂથ જેને કહીશું આપણે. તો દાખલા તરીકે રુધિર જૂથ આપણે લઈએ એ. તો અહીંયા જ્યારે કોઈ પણ રુધિર જૂથની વ્યક્તિ અન્ય વ્યક્તિને રુધિર આપતી હોય, જ્યારે રુધિર આપવાનું હોય તો ત્યારે દાતા જે વ્યક્તિ છે એના એન્ટીજન ધ્યાનમાં લેવાના. એના એન્ટીજન ધ્યાનમાં લેવાના. તો અહીંયા દાતા છે એ અને એના એન્ટીજન કયા છે? એ. હવે એને રુધિર આપવું હોય તો એ એવા કોઈ પણ વ્યક્તિને રુધિર ન આપી શકે
કે જેના રુધિર રસમાં એન્ટીબોડી એની હાજરી હોય. જે દાતા છે તેના એન્ટીજન ધ્યાનમાં રાખવાના આપણે. આ એક જ મેથડ ખાસ યાદ રાખજો, બીજી મેથડમાં પડતા નહીં. કે જ્યારે કોઈ વ્યક્તિએ, કોઈ રુધિર જૂથના વ્યક્તિએ અન્ય વ્યક્તિને રુધિર આપવું હોય, એટલે કે એને દાતા તરીકે વર્તવું હોય, તો ત્યારે દાતા વ્યક્તિના રક્તકણ પરના એન્ટીજનની હાજરીને ધ્યાનમાં રાખવાની. તો અહીંયા જોઈ લઈએ આપણે કે એ જૂથની વ્યક્તિ રુધિર આપવા માંગે છે, તેના રક્તકણ પર આવેલા એન્ટીજન કયા છે એ. તો હવે એ એવા કોઈ પણ જૂથની વ્યક્તિને રુધિર ન આપી શકે કે જેમાં એન્ટીબોડી એની હાજરી હોય. તો આપણે ચારે ચાર જૂથની ચકાસણી કરીએ. તો આપણે એ જૂથમાં તો એન્ટીબોડી બી છે, એટલે પોતાના જૂથને તો આપી શકશે, પણ બી જૂથની વ્યક્તિને રુધિર આપવા જાય તો બી જૂથની વ્યક્તિમાં એન્ટીબોડી એની હાજરી છે. તો હવે શું થશે? એન્ટીજન એ અને એન્ટીબોડી એ વચ્ચે પ્રક્રિયા થશે, રુધિર ગંઠાઈ જાય, એટલે એ બી જૂથની વ્યક્તિને રુધિર આપી શકે નહીં. ત્રીજું આપણે લઈએ એબી જૂથ. એબી જૂથની વ્યક્તિમાં એન્ટીબોડી કયા છે? ગેરહાજર છે. કોઈ એન્ટીબોડી હાજર નથી, એટલે એના એન્ટીજન અને એન્ટીબોડી ભેગા થવાની કોઈ શક્યતા નથી, એટલે એને રુધિર આપી શકે. અને ઓ જૂથની વ્યક્તિને આપવા જાય તો એમાં એન્ટીબોડી કયા છે? એ અને બી બંને. તો એન્ટીજન એ અને એન્ટીબોડી એ વચ્ચે પ્રક્રિયા થાય. બરાબર છે? સોરી, એ જૂથમાં એન્ટીજન એ છે, એટલે આમાં એન્ટીજન છે એને નહીં આપી શકે, આમાં છે એને નહીં આપી શકે. બરાબર છે? એટલે કોને કોને આપી શકે? એ જૂથને આપી શકે, એબી જૂથને. કોને રુધિર આપી શકે? તો કોને કોને આપી શકે? એ જૂથને આપી શકે અને એબી જૂથને એ રુધિર આપી શકે. બી અને એબી ને ન આપી શકે. કારણ શું? જોઈએ આપણે કે રુધિર જૂથ બી માં એન્ટીબોડી એ હાજર છે અને ઓમાં પણ એન્ટીબોડી એ હાજર છે. તેને રુધિર આપવું હોય ત્યારે. બરાબર છે? હવે એ જ રીતે આપણે લઈએ બી જૂથની વ્યક્તિ. એન્ટીજન કયા છે? બી. તો બી જૂથની વ્યક્તિએ હવે રુધિર આપવું છે. બી જૂથની વ્યક્તિએ રુધિર આપવું છે. એન્ટીજન કયા છે? બી. એવી કોઈ પણ વ્યક્તિને એ રુધિર ન આપી શકે કે જેમાં એન્ટીબોડી બી ની હાજરી હોય. તો અહીંયા જોઈ છે કે એન્ટીબોડી બી ની હાજરી છે એ રુધિર જૂથમાં, એટલે એને રુધિર ન આપી શકે. અને ઓ ની અંદર પણ હાજર છે, એટલે એને પણ રુધિર આપી શકે નહીં. તો એ કોને કોને રુધિર આપી શકે? પોતાના જૂથને તો રુધિર આપી શકે, એટલે બી જૂથને આપી શકે, અને સાથે સાથે એબી જૂથને આપી શકે. એટલે અહીંયા પણ જોઈએ કે આપણે એ રુધિર જૂથની વ્યક્તિ પણ એ અને એબી ને આપી શકે. બી જૂથની વ્યક્તિ પણ પોતાના જૂથને અને એબી જૂથને આપી શકે. હવે લઈએ આપણે એબી જૂથ. એબી જૂથની વ્યક્તિ. તો એબી જૂથની વ્યક્તિ રક્તકણ પર એન્ટીજન કયા છે? એ પણ છે, બી પણ છે. એટલે એ રુધિર જૂથને આપવા જાય તો એન્ટીજન એ, એન્ટીજન બી અને એન્ટીબોડી બી ગંઠાઈ જાય, એટલે નાનો ન આપી શકે. બી જૂથની વ્યક્તિને આપવા જાય તો એન્ટીબોડી કયું છે? એ. એન્ટીજન એ સાથે ગંઠાઈ જાય, એને પણ ના આપી શકે. પોતાના જૂથને તો આપી શકે. જ્યારે ઓ જૂથને આપવા જાય તો
એન્ટીજન એ અને બી, એન્ટીબોડી એ અને બી બંને હાજર છે એટલે આપી શકાય નહીં. તો બી જૂથની વ્યક્તિ એવી છે એ પોતાના જૂથને જ રુધિર આપી શકે. હવે આપણે લઈએ ઓ જૂથની વ્યક્તિ. એ કોને કોને રુધિર આપી શકે? તેના રક્તકણ પર કોઈ એન્ટીજન આવેલા નથી, એટલે કોઈ પણ જૂથનું રુધિર કોઈ પણ જૂથને પોતાનું રુધિર આપી શકે. એટલે એ ને પણ રુધિર આપી શકે, બી ને પણ આપી શકે, એ બી ને પણ આપી શકે અને પોતાના જૂથને આપી શકે. એટલે એ બી, એ બી અને ઓ ચારે ચાર જૂથને એ રુધિર આપી શકે. એટલે ઓ જૂથને સર્વદાતા રુધિર જૂથ કહેવાય. સર્વદાતા તરીકે કયું છે? ઓ જૂથ સર્વદાતા છે અહીંયા. તો આ રીતે કયા રુધિર જૂથ હવે કોને કોને રુધિર આપી શકે ફરી આપણે જોઈ લઈએ. તો જે એ છે એ ને આપી શકે અને એ બી ને આપી શકે. બી જૂથવાળા છે એ બી ને આપી શકે અને એ બી ને આપી શકે. એ બી જૂથવાળા માત્ર એ બી ને જ આપી શકે. જ્યારે ઓ જૂથવાળા એ બી અને ઓ ચારે ચારને રુધિર આપી શકે. તે રુધિર આપવું હોય તો હવે એણે આ જૂથવાળી વ્યક્તિએ રુધિર લેવું હોય તો એના માટે દાતા રુધિર જૂથ કયા? રુધિર લેવું હોય ત્યારે તો જ્યારે કોઈ પણ વ્યક્તિને રુધિરની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ વ્યક્તિના રુધિર રસમાંના એન્ટીબોડી કયા છે એ ધ્યાનમાં રાખવાના. શું ધ્યાનમાં રાખવાનું? એન્ટીબોડી. જ્યારે રુધિર આપવું હોય તો આપનાર વ્યક્તિના એન્ટીજન ધ્યાનમાં લેવાના હતા, પણ જ્યારે રુધિર લેવું હોય તો ત્યારે એ જે વ્યક્તિને રુધિરની જરૂર હોય તેના રુધિર રસમાં એન્ટીબોડી કયા છે તે ધ્યાનમાં લેવાના. તો આપણે જોઈએ કે એ રુધિર જૂથની વ્યક્તિમાં એન્ટીબોડી બી છે, બી જૂથની વ્યક્તિમાં એન્ટીબોડી એ છે, એ બી જૂથની વ્યક્તિમાં કોઈ એન્ટીબોડી હાજર નથી અને ઓ જૂથની વ્યક્તિમાં એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી બંને હાજર છે. તો હવે દાતા રુધિર જૂથ કયા કયા હોઈ શકે? તો આપણે દાખલા તરીકે પહેલું લઈએ એ જૂથ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એના રુધિરમાં એન્ટીબોડી કયા છે? બી. એટલે એવા કંઈ પણ વ્યક્તિનું રુધિર ન લઈ શકીએ કે જેમાં એન્ટીજન બી ની હાજરી હોય. તો એન્ટીજન બી ની હાજરી સામા છે? બી અને એબીમાં. એટલે એનો અર્થ કે એને બી અને એબી નું રુધિર ન આપી શકાય તો કોનું રુધિર આપી શકાય? એ જૂથનું આપી શકાય અને ઓ જૂથનું. તો અહીંયા આપણે જોઈ શકીએ એ અને ઓ જૂથનું રુધિર એટલે દાતા રુધિર જૂથ તરીકે એ અને ઓ હોઈ શકે એના માટે. એ જ રીતે આપણે બી જૂથની વ્યક્તિ માટે લઈએ તો એન્ટીબોડી કયા છે? એ. અને એન્ટીબોડી એ છે તો એને એવી કોઈ પણ વ્યક્તિનું રુધિર ન આપી શકાય કે જેના રક્તકણ પર એન્ટીજન એ ની હાજરી હોય. તો આ ચાર જૂથમાં જોઈ લઈએ. એન્ટીજન એ સામા છે તો એન્ટીજન એ જૂથની વ્યક્તિમાં છે એટલે એનું રુધિર ન આપી શકાય અને એન્ટીજન એ બી જૂથની વ્યક્તિમાં છે એનું રુધિર ન આપી શકાય. એટલે એન્ટીજન એ ની હાજરી રુધિર જૂથ એમાં પણ છે અને રુધિર જૂથ એ બી માં પણ છે. તો બે રુધિર જૂથ એને ન આપી શકાય તો એને કોનું રુધિર આપી શકાય? તો બી નું એટલે પોતાના જૂથનું અને ઓ નું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બી અને ઓ એનું રુધિર એને આપી શકાય. બરાબર છે. ત્રીજું આપણે લઈએ એ બી જૂથની વ્યક્તિને રુધિરની જરૂરિયાત ઊભી થાય. એન્ટીબોડી કયા છે? તો કોઈ નથી. અને જ્યારે કોઈ એન્ટીબોડી નથી તેને દરેક જૂથનું રુધિર આપી શકાય કારણ કે પ્રતિકાર થવાનો જ નથી. એટલે અહીંયા જોઈ શકીએ એના માટે દાતા રુધિર જૂથ કયા કયા છે? એ પણ છે, બી પણ છે, એ બી પણ છે અને ઓ પણ છે. બરાબર છે. એટલે આ એ બી જૂથ છે એવું જૂથ છે કે જેને કોઈ પણ વ્યક્તિનું રુધિર આપી શકાય તો એ બી જૂથને સર્વગ્રાહી રુધિર જૂથ કહેવાય. સર્વગ્રાહી.
તો સર્વદાતા રુધિર જૂથ કયું હતું? ઓ. તો સર્વગ્રાહી એટલે કોઈ પણ જૂથની વ્યક્તિનું રુધિર લઈ શકે તેને સર્વગ્રાહી કહીશું આપણે. તો સર્વગ્રાહી એ થઈ ગયા અહીંયા. ચોથું આપણે લઈએ, ઓ જૂથની વ્યક્તિને રુધિરની જરૂર પડે. તો ઓ જૂથની વ્યક્તિમાં રુધિર રસમાં એન્ટીબોડીની હાજરી કઈ કઈ છે? તો ઓ રુધિર જૂથ એમાં એન્ટીબોડી એ પણ છે, એન્ટીબોડી બી પણ હાજર છે. એટલે એ જૂથનું રુધિર એને આપવા જઈએ તો એન્ટીબોડી એ અને એન્ટીજન એ ગંઠાઈ જાય એટલે એનું રુધિર ન આપી શકાય. બી રુધિર જૂથની વ્યક્તિનું રુધિર એને આપવા જઈએ તો એન્ટીજન બી છે, એન્ટીજન બી એન્ટીબોડી બી વચ્ચે પ્રક્રિયા થઈ રુધિર ગંઠાઈ જાય, એનું પણ રુધિર ન આપી શકાય. એ બી જૂથની વ્યક્તિનું રુધિર આપવા જઈએ તેમાં તો બંને એન્ટીજન છે, સામે પેલા ઓ જૂથમાં બંને એન્ટીબોડી છે, એનું રુધિર પણ આપી શકાય નહીં. અને ઓ જૂથમાં કોઈ એન્ટીજનની હાજરી નથી એટલે પોતાના જૂથને તો આપી શકાય. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ એને રુધિર આપવું હોય કે રુધિર લેવું હોય ત્યારે ચોક્કસ બાબતને ધ્યાનમાં રાખવી પડે. ફરીથી કહી દઉં, જ્યારે કોઈ વ્યક્તિને રુધિર આપવું હોય તો આપનાર વ્યક્તિના રક્તકણ પર રહેલા એન્ટીજનની હાજરીને ધ્યાનમાં લેવાની. જે પ્રકારના એન્ટીજન એના રક્તકણ પર હાજર હોય એવા એન્ટીબોડી ધરાવતા વ્યક્તિને એનું રુધિર આપી શકાય નહીં. રુધિર જ્યારે લેવું હોય તો કયા કયા દાતા પાસેથી રુધિર લઈ શકાય? તો જ્યારે રુધિર લેવું હોય તો રુધિર લેનાર વ્યક્તિના રુધિર રસમાં રહેલા એન્ટીબોડીની હાજરી ચકાસવાની અને જે પ્રકારના એન્ટીબોડી હાજર હોય એવા એન્ટીજન ધરાવતા વ્યક્તિનું રુધિર એને આપી શકાય નહીં. તો આ રીતે સર્વદાતા અને સર્વગ્રાહી રુધિર જૂથ આ કોષ્ટક પરથી મળી જશે. આ દાતા રુધિર જૂથ આપેલું છે, બાજુમાં આપણે એક બનાવી દઈએ, કોને રુધિર આપી શકે. કોને રુધિર આપી શકે? તો એ જૂથ વાળા કોને આપી શકે? તો એ ને આપી શકે અને એ બી ને આપી શકે. બી કોને આપી શકે? તો બી અને એ બી ને આપી શકે. એ બી કોને આપી શકે? તો માત્ર પોતાના જૂથને જ આપી શકે. અને ઓ કોને આપી શકે? સર્વદાતા છે એટલે એ બી એ બી અને ઓ. તો આ રીતે સર્વદાતા રુધિર જૂથ છે ઓ અને સર્વગ્રાહી રુધિર જૂથ છે એ બી. તો ઓ છે સર્વદાતા અને એ બી છે સર્વગ્રાહી. તો આ રીતે એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય, સર્વદાતા રુધિર જૂથ કયું, સર્વગ્રાહી રુધિર જૂથ કયું. તો આ રીતે આપણે જોઈ ગયા કે રુધિરાધાન દરમિયાન કોઈ પણ વ્યક્તિનું રુધિર વાપરી શકાય નહીં. બરાબર છે? તો દાતાના રુધિરને ગ્રાહીના રુધિર જૂથ સાથે આ રીતે મેળવવું જ પડે. બરાબર છે? કારણ કે એક સરખા એન્ટીજન અને એન્ટીબોડી જ્યારે ભેગા થઈ જાય રુધિરાધાન દરમિયાન તે વ્યક્તિનું રુધિર ગંઠાઈ જાય અને જીવન ભયમાં મુકાય. તો આ રીતે આપણે જોઈએ કે ઓ રુધિર જૂથ ધરાવતું કોઈ પણ વ્યક્તિને રુધિર આપી શકાય. તેથી ઓ રુધિર જૂથ હોવાની વ્યક્તિને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એ બી રુધિર જૂથ વાળી વ્યક્તિ કોઈ પણ જૂથનું રુધિર લઈ શકે એટલે એને સર્વગ્રાહી. એટલે સર્વગ્રાહી અને સર્વદાતા રુધિર જૂથ કયો એ રીતે પણ એમાં પ્રશ્ન આવે છે. તો આ પ્રશ્ન જે નીટની અંદર ખાસ કરીને આવે છે ત્યારે બહુ રમૂજી પ્રશ્ન મૂકે છે. ફિલ્મ સ્ટાર્સ, એક્ટ્રેસીસ કે પછી ક્રિકેટર્સના નામ આપેલા હોય, સચિન તેંડુલકર, સલમાન ખાન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, ધોની, બરાબર છે, વિરાટ કોહલી, આવા નામ આપવામાં આવે. નામ આપીને આપણે ખૂબ ખુશ થઈ જઈએ, પણ ચારે ચારના રુધિર જૂથ આપેલા હોય, અકસ્માત આને થાય છે, આને ઈજા પહોંચે છે, રુધિરની જરૂર પડે, બાકીનામાંથી કોનું રુધિર એને આપી શકાય. તો આપણે જોઈ ગયા તેમ
દરેકનું જૂથ, એન્ટીજન કયા છે, એન્ટીબોડી કયા છે, આપણે પેન્સિલથી પેપર પર લખી દેવાના અને પછી નક્કી કરવાનું કે જેને રુધિર આપવાનું છે કોનું કોનું રુધિર એને આપી શકાય. તો આ રીતે આમાંથી પ્રશ્ન પૂછાય છે 1 માર્કમાં નીટમાં. બરાબર, ખૂબ સરળતાથી આપણે એનો જવાબ આપી શકીએ. 2 જ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, યાદ રાખજો. જ્યારે કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિને રુધિર આપવું હોય તો આપનાર વ્યક્તિના રક્તકણ પર કયા એન્ટીજન છે તે ધ્યાનમાં રાખીને આપણે શોધવાનું છે. અને જ્યારે રુધિર લેવાનું હોય તો રુધિર જેની જરૂર છે, જેણે રુધિર લેવું છે, બરાબર છે, તેના રુધિર રસમાં કયા એન્ટીબોડીની હાજરી છે તે ધ્યાનમાં રાખશો તો આ પ્રશ્નનો ઉકેલ એકદમ સરળતાથી મેળવી શકાશે. થેન્ક યુ ઓલ.